આ એક જ માર્ગ સાચો હે હા એક તારો માર્ગ બાકી તો બધું રે ખોટું એક તારો માર્ગ હાચો સાચી વાત ને ભાઈ સાચું આ એક જ રસ્તો સાચો છે ભાઈ બાકી બધું ખોટું છે હા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે જે કહેવાય કયું ગામ છે ખ્યાલ નથી પણ ગુરગાડ કંઈક ગામ છે અને સામે આઈમાનું મંદિર છે અને ત્યાં આપણે વિજયભાઈનું રાત્રિ રોકાણ અહીંયા છે તો આપણે એમની સાથે મળી અને તમને વાત પણ કરાવું ને અત્યારે પગપાળા રાજકોટથી નીકળ્યા હતા દ્વારકા અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં તમે એમને વિડીયો જોયા અને આ છે અમારા વિજયભાઈ પરવાળ જય દ્વારકા જય દ્વારકાધીશ કેમ છો દેખાતા નથી હા અહીંયા રહ્યો બાજુમાં જ છું બોલો બોલો શું કે કેટલા દિવસ ત્યાં રાજકોટથી તમે નીકળ્યા ને આજે 5મો દી છે એટલે બપોર નીકળ્યો તો એટલે કાલે 5 દી પૂરા થઈ જાય 5 દિવસ ને દ્વારકા ક્યારે પહોંચશો કાલે પહોંચી કાલે જાય આ ટાઈમે પહોંચી જાય 40 કિલોમીટર હવે ઓકે તો અત્યારે રાત્રિ રોકાણ આપણે કઈ જગ્યાએ છે તમારું આપણે અહીંયા લીમડી બાયપાસ થી અંદર રાણગામ આવે ને હા આઈમાનું મંદિર છે ત્યાં અહીંયા આઈમાનું મંદિર છે ઓકે રાત્રિ રોકાણ અહીંયા છે અહીંયા ઓકે ને કેટલા મેમ્બર છે આપણી સાથે 100 જણા 100 ભાઈ તો બધા મિત્રો સાથે આપણે મળશું વાતોચીતો કરશું અને છેલ્લા 4 દિવસ ત્યાં ઇન્સ્ટાગ્રામમાં પોતે જાતે વિડીયો બનાવીને મને મોકલતા હતા ને એ વિડીયો તમે બધા જોતા હતા તો આજે હું અત્યારે ઓલરેડી લાઈવ પહોંચી ગયો છું મારા વિજયભાઈ સાથે રાતભાઈ મળવા આવ્યા સ્પેશિયલ યસ તો જયમાં કે બાકી છે બાકી છો આપણે હારે પ્રસાદ લઈ લીધું ભાઈ કાંઈ ઘટે નહીં તો આપણે બધા મિત્રો સાથે મળીએ આનંદ કરીએ અને મોજ મસ્તીની વાતો કરીએ ચાલો જય દ્વારકા જય દ્વારકાધીશ અને મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે રાણ ગામ કહેવાય છે ત્યાં આસબાઈનું મંદિર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને તમે પણ જોઈ રહ્યા છો હું તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તમે આજુબાજુના કંઈ ગામના હોય તો પર્સનલી કોમેન્ટમાં જય માતાજી લખતા રહેજો જય આસબાઈમાં લખતા રહેજો જો અત્યારે ભાઈ દ્વારકામાં આપણે પહોંચવાની હજી વાર છે 40 કિલોમીટર દૂર છે અહીંયાથી તો તમારા બધા મિત્રો તમારી સાથે હતા કેટલા મેમ્બર હે 100 જણા છે આ આપણું આખો ગ્રુપ જો ભાઈ આ આવ્યા છે ગઢડિયા ક્યાં આપણે ગઢડી આપણે જે ટ્રેક્ટર વાળા ગલુડિયો આપણો પુત્ર હતું એ કેની સાથે હતું એ વિજયભાઈ ની જોડે એ તો એક બીજું હતું અરે ઈ સામે વાળા હા અને આપણે ઓલું રમકડાને બને બુલેટ ના આ બધા બુલેટ ને એનું કરે આજે આપણે 1-2 વર્ષ પહેલા હા શૂટ કરેલો હતો જસદણમાં એ આ ભાઈ પોતે અને તમારું નામ કયો જરાક સુરેશભાઈ અને કેટલા દિવસ તમે અહીંયા ક્યાંથી નીકળ્યા છો અમે ગઢડિયાથી નીકળ્યા છીએ હા જસદણ પાસેથી જસદણથી હા ઓકે અને કેટલા દિવસથી અહીંયા પહોંચતા અમારે આજ 8મો દિવસ છે 8મો દિવસ ને ક્યારે પહોંચશો દ્વારકા કાલ સાંજે કેસે પહોંચી જશે બરાબર બધા અહીંયાથી જ નીકળ્યા છો કે હા બધા નાતીના છે એક ગ્રુપ છે બધું 20 તારીખે નીકળ્યા મેં બધા આ બધા પાછળ બધા પણ છે છે આપણા છે બધાનું ઇન્ટરવ્યુ લેવડાવી કેટલા વર્ષ જો અહીંયા પાછળ પણ એટલા બધા ઘણા બધા આપણા મેમ્બરો છે અમે રોકાણ અને આ બાજુ પણ છે ને ઘણા બધા અહીંયા પાછળ પણ તમે શું કીધું કે પોતપોતાની જાતે રસોઈ બનાવીને અહીંયા બધા હું શું નિયમ હોય જે પદયાત્રામાં નીકળે ને એ આખું સંઘ લઈને નીકળે ને પોતાનું જ રાંધવાનું ને પોતાનું જ જમે બધા બરાબર એટલે એ રીતના વર્ષોથી બધું હાલ્યું ને પેલા તો આવી સુવિધા નહોતી કેમ્પની હા એટલે વર્ષોથી આના સુવિધા હાલે એટલે અહીંયા હાથે રાંધશે ને હાથે જ બધું બનાવવાનું એટલે જે રીતના લીલી પરિક્રમા કરતા હોય એ રીતે પોતે પોતે જ બધું પોતાનું વાતું લઈને નીકળતા હા. હોય વાહ રે વાહ શાક રોટલી દૂધ આ દેશી આપણે ખાવાનું આપણે જે ઘરે જમતા હોય ને દેશી શુદ્ધ જમવાનું અહીંયા અમે હાથે જ બનાવી છે મને શુદ્ધ લેવું એટલે ઈ તો હમણાં જો ભાઈ દેશી ભોજન હોય એટલે કાંઈ ઘટે નહીં એટલે ભોજનમાં તો ભાઈ જે વિજયભાઈના મન ગમતો એવા કે બાજરાના રોટલા એટલે દેશી પછી ઓલું હું તારી ભરીને દૂધ એટલે એમાં મોજ જ પડી જાય એટલે તમને બતાવશું શું શું રસોઈ છે અને શું જમવાનું આયોજન છે ને કેટલા મેમ્બરો ઘણા બધા બહારથી આવ્યા છે ઘણા બધા ગામડેથી પણ આવેલા છે અને સંઘમાં બધા જોડાયેલા છે અહીંયા આવો અને સના દાદા ક્યાં અમારા ગયા મેન જે લઈને આવ્યા છે કેમ્પ અચ્છા એટલે આપણા સંઘનું નામ શું છે હે આપણા સંઘનું નામ શું છે આપણે દ્વારકાધીશ નામ આપણે સના દાદા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકા અહીંયા બે જાઓ ઇન્ટરવ્યુ લેવાનું તમારે કેમ છે મેન માણા અમારા વાહ રે વાહ અરે એવું કાઈ બેવો કાઈ નો એવું હોય
શું દાદા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને તમે કેટલા મેમ્બરો આપણી આની અંદર સંઘની અંદર જોડાયેલા છે? ફોક જો ઉપર છે 100 ઉપર. 100 ઉપર. કેટલા વર્ષથી આપણે લઈને આવી સંઘ? આ 15 વર્ષ થયા. 15 વર્ષ. 15 વર્ષથી. હા. અચ્છા. ને 5 દિવસમાં જ પૂરું કરી નાખો તમે? ના 5 નહીં. એટલે રાજકોટ થી 5 થાય. આ લોકો આવે છે વડોદ થી આવે. વડોદ ક્યાં? જસદણ થાય 25-30 જેવું. બરાબર. એટલે 350-400 કિલોમીટર કાપીને આવે. એટલે તમારું ભોજન એ તમારી સાથે હોય? બધું સાથે. બધું. હા. વાહ રે વાહ. કયો દાદા દૂધ ને શું સુવિધા આપો છો આપણે સંઘને? બધી સુવિધા. બધું જમવાથી માંડીને ખાવા પીવાનું, રહેવાનું, નાવા ધોવાનું. નાવાનું બધું. વાહ રે વાહ. ઉતારા તમારા બાંધેલા હોય કે બાંધેલા જ હોય. હે? હા. આ દાદાને તમે ક્યાંથી બિલોંગ કરો છો? ક્યાં ગામથી છો? વડોદથી. વડોદ. હા. દાદાની ઉંમર, દાદા તમારી ઉંમર 71 વર્ષ. 71 વર્ષ. એના છોકરા ઘરે હે. તોય પણ ચાલીને આવે? હા, એના છોકરાના ઘરે છોકરા થઈ ગયા. ભાઈ લાગતું નહીં દાદા તમે 71 વર્ષના હોય હવે. એ દ્વારકાધીશની દયા કેવો સમજ દ્વારકાધીશની દયા છે ને. આને દિયા હોય તો લાઈન ને હોય ને. નકર 71 વર્ષમાં તો તે ટાટિયા લૂસ થઈ જાય. દાદાને ધન્ય છે કે આટલે 71 વર્ષની ઉંમરે પણ ચાલતા આવે છે ને લોકોનો સંઘ સાથે 100 મેમ્બરો છે અત્યારે ઓલરેડી એમની સાથે, પણ બધાને ધ્યાન રાખે છે, પોતપોતાના સંઘમાં કોઈ છૂટા ના પડે, બધા સાથે સાથે ચાલે છે. તો આવા સંઘને તો ભાઈ કેટલા 15 વર્ષ કીધા ને? 5 વર્ષ? હા 15 વર્ષથી સતત કન્ટિન્યુ દર વર્ષે આવે છે. આ ભગવાનની ઈચ્છા હોય તો બધા લઈને જાય છે. લઈને જાય. નકર માર્ગ સારો છે. માણા ગાડી લઈને નથી પોગી શકતા. માણા હાલીને પોગી હા, જાય. હાલીને પોગી તમને આવું કેમ હોય કે ભાઈ મારે દ્વારકાધીશ સંઘ કાઢવો છે? ના એવું મનને એવું થઈ ગયું છે આપણે આ માર્ગ હારો છે. માર ખારો. હા આ એક જ માર્ગ સાચો હે? હા હા. એક તારો માર્ગ બાકી તો બધું રે ખોટું. એક તારો માર્ગ હાચો. સાચી વાત ને ભાઈ? સાચું આ એક જ રસ્તો સાચો છે ભાઈ, બાકી બધું ખોટું છે. હા અને દિયાસી બધા હાલ્યા જાય, કોઈને કાંઈ થાય નહીં. હા. બાકી બધું ખોટું. એક જ બાકી ખોટું. અને તમે બધા જોઈ રહ્યા છો લોકો કે અત્યારે 200 કિલોમીટર કાપીને આવે છે, પણ કોઈના મોઢામાં 300 કપાઈ ગયો. કાલે 40 બાકી છે. હા 40 બાકી છે. કોઈનું મોઢું ઓલું આમ બેતું નથી લાગતું, બધા હસમુખ જ લાગે. જો બધા કોઈ ઠાક્યા નથી, બધા મોજમાં ચાલ્યા આવે હે ને? છે. દ્વારકા દિયાસી બધા મોજમાં કોઈ ઠાક્યા બચ્યા કાંઈ નથી. કોઈ થાય જ નથી. ઠાક્યા જ નથી. એવા બધા કેટલું 300 કિલોમીટર હાલ્યા. આ એવું જ લાગે હમણાં ઘરેથી નીકળ્યા. એ તેની કૃપા હોય તો થાય આ ભાઈ. તો થાય ને કાંઈ ન થાય. હા ભાઈ, દ્વારકાધીશની અપરંપાર લીલા છે અને આવી રીતે ચાલુ ને ચાલુ રહે. અને તમને ભોજન પણ બતાવશું, શું શું જમવાનું આયોજન રાખેલ છે સંઘમાં, એ જોતા રહેજો કન્ટિન્યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મને બતાવશો જરાક શું શું છે આપણી આગળ? એક તો આપણે આ દૂધ. આ દૂધ. હા. ઓકે. આપણે છાશ ગોરું. અચ્છા. અને આપણે બને સકરિયાનો શીરો. શક્કરિયાનો શીરો? અરે ભાઈ વાહ. દાદા આ બધે આપણે એમ રસોઈ દાદા રોજ પરોસે બધે. દાદા તમે પોતે બનાવો છો રસોઈ? એમ? પગાર બધું દાદા જ કરે બધાય. એમ? હા પોતે પૂછો. વાહ રે વાહ. અત્યારે બની રહ્યો છે ગરમા ગરમ શક્કરિયાનો શીરો. વાહ ભાઈ. એમ મોજ પડી જશે આજે તો. વાહ. આપણે શાક બટેટાનું. અરે બોલો બોલો સેવક, તમે શું કહેજો? તમે શું કહેશો આ સંઘ વિશે? તમે દાદા કે નહીં? હા? પણ છોકરા ને છોકરા. દીકરા ને દીકરા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ એટલું ખાલી કેવું બીજું કાંઈ કહેતા બે શબ્દ કયો દ્વારકાધીશ વિશે ને તમારા સંઘ જો વિશે. આનંદથી હાલ્યા જ આવ્યું છે બધા અમારા રસોઈયા ને બધા હાર્યા હોય બધા મિત્ર ગ્રુપ સર્કલ છે 300 કિલોમીટર હા અચ્છા. તો હાલ્યા જ આવી 17 વર્ષથી આવી છે આવી રીતે વાહ રે વાહ, સરસ. અને ઉતારા તમારા બાંધેલા હોય છે કે આમ નક્કી જ હોય કે આ વાળી જ રહેવાનું, પછી કોઈ પણ બીજો સંઘ ને આવી ગયો હોય તો આગુ પાછું થોડુંક આવવું પડે. નક્કી જ હોય કે અહીં આપણે 2 રોકાવાનું. થી 3 સંઘ રોકાયેલા. જો સામે તમે આવ્યા હતા ન્યાય થી અહીંયા અને ભાઈ રજવાડી ફીલ થાય આપણે આમ એમ. મોજ આવે. ઓળખામાં હોય વાઈફાઈ બહાર દેશી જ મોજ આખી. આ ભાઈની જ વાડી છે આ અમારા મિત્ર છે ખાસ. આ કયું ગામ કહેવાય છે? રાણગામ. રાણગામ. હા. ઓકે. તમારી જે ફાર્મ હાઉસ હા. છે? વાહ રે વાહ. કેટલા ટાઈમથી તમે સેવા આપો છો? અમે 15-16 વર્ષથી આ સેવા આપીએ છીએ. અરે દ્વારકાધીશ તો તમને આમ વધારે આપે હજી હું એમ કહું. તમારી આ બધું થઈ જાય આજુબાજુ. વાહ વાહ વાહ. અમે ત્યાંથી નીકળેલા ભાઈને કોન્ટેક્ટ કરીને ફોન કરી દો કે ભાઈ આપણી જગ્યા ત્યાં છે ને, એટલે એમ કે આ વહી આવજો તો તારે ગમે એટલા માણસો પુષ્કળ જગ્યા છે. સરસ સરસ સરસ. જગ્યા આપણે હાટું રાખી આપણે આ જગ્યા રાખી બીજાને ન દે. હા. આપણે માટે અને આ વાડી અમારે માતાજી તરીકે જ ઓળખાય છે. માતાજીની વાડી. માતાજીની વાહ. હા. આઈમાં. આઈમાં. વાહ વાહ, સરસ સરસ. તો હજી તમને અહીંયા દૂધનો શીરો બની રહ્યો છે? દૂધનો શીરો ને? સક્કરિયાનો શીરો. સોરી, શક્કરિયાનો શીરો. હા, એટલે દૂધમાં સક્કરિયાનો શીરો. હા. દૂધ સક્કરિયાનો શીરો. આપણે બટેટાનું શાક રસા. અને અહીંયા જે બટેટાનું શાક તમારું ફેવરેટ. રસાવાળો. તમારું ફેવરેટ. અને આપણે
રોટલા બની ગયા આપણે દેશી. અને જુઓ ભાઈ ચૂલામાં જે બાજરાના રોટલા થઈ રહ્યા છે ને માવાડીઓ મસ્ત મજાના જે હાથેથી ટીપીને બનાવી રહ્યા છે રોટલા આ છે બાજરાના રોટલા બાજરીના રોટલા છે આખા મરચા. આખા મરચાં ને આથેલા મરચા છે કે કયા છે હા તળેલા મરચાં છે તળેલા મરચા વાહ ઘઉંની રોટલી ઘઉંની રોટલી હા રોટલી કે ઈ ક્યાં છે ઘણી રોટલી? ઘઉંની આ ગઠાંકી ભાઈ જો આ સ્વાદની રોટલી હે ભાઈ આ જુઓ કાઈ ઘટે નહીં બાહુબલી રોટલી. બાહુબલી રોટલી હવે આ સંઘમાં આવી મોજ હોય તો ભાઈ બીજે તમારે ક્યાં જવાની જરૂર છે દ્વારકાધીશની લીલા હોય ને તો જ આ વસ્તુ બની શકે બાકી કાંઈ ઘટે નહીં એટલે તમને બે દિવસથી કહું તો આવો લાવો લેવો. ને દ્વારકાધીશમાં તો ભાઈ વિજયભાઈ મને ક્યારના કહે છે 2 દિવસથી કે તમે આવો ને આવો પણ આજે લેટ તો લેટ પણ આવ્યો ખરા મજા આવી જય માતાજી જય દેવી જય લોવાયા ભૂ સુખમાં આપી છે જય દેવી જય માતાજી જમવા પધારો આવ્યા છે માની લીધું મારી માનો આવ્યા છે જય માતાજી જય દેવી બધા ફરી જાઓ. અમે આ માતાજીને થાળ ધરવા આવ્યા છીએ. જો અમારે જે આવડ્યું છે એવું અમે માતાજીને જમાડીએ છીએ. શાક રોટલી દૂધ અને ઓલા સકરિયાનો શેરો એવું બધું અમે જમાડીએ છીએ. માતાજીને જમાડ્યા કેળે અમે જમીએ છીએ. આવું અમે કરીએ છીએ અને આ જાત્રાએ આવીએ છીએ. લ્યો જય માતાજી જય જય દ્વારકા. અને બધા જેન્ટ્સનો ફર્સ્ટ વારો છે વિજયભાઈ તૈયારી સ્ટાર્ટઅપ ચાલો હવે બધા પીરસવા આવશે હમણાં. ઓકે બોલો દ્વારકાધીશ કી જય રામદેવ મહારાજની જય અને હરિહર હરિહર હર જરા બોલાય ઉતાવળ. કાંઈ વાંધો નહીં. મહાદેવ હર. મિત્રો સરસ મજાનું જે કહેવાય બટેટાનું શાક અને બાજરાના રોટલા અને વટાણા બટેટાનું શાક છે જુઓ કાંઈ ઘટે નહીં ભાઈ દેશી મોજ. દેશી મોજ સાથે આવે ભાઈ મરચા પાછળ પાછળ અને મારા કાંતિભાઈના મરચા તો વાલા છે અને ખાસ કરીને અમારા દીપકભાઈ જેતપુરવાળા એમને મરચા વાલા છે. તમને એ વાલા છે ને એમને વાલા ફૂલ વાલા દાદા કરો હરિહર કરો ચાલુ હાલો હરિહર. સરપંચ સાહેબ તમે ને આપણા વડોદના સરપંચ જ્યાંથી સન સરપંચ દીકરો છે. તે અચ્છા જય દ્વારકાધીશ તો આપણે કરીએ હરિહર અને પ્રસાદી લઈએ એક જ હા હાલો તમારે સ્વામી રોટી અને અહીંયા સરસ મજાનું પીરસાઈ રહ્યું છે ગરમા ગરમ દૂધ સોરી શીરો સક્કરિયાનો શીરો. શેરો ભાઈ. શક્કરિયાનો શીરો હું ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યો છું જુઓ શક્કરિયાનો શીરો વાહ રે વાહ હા મોજ આ દૂધ કરી દીધો રાજભાઈ. કાચું દૂધ ભેંસનું તાજું તાજું. કાંઈ ઘટે નહીં ભાઈ જો અમારા કેવલભાઈ હો. અમારા વિજયભાઈને તો ભાઈ દૂધ ગઈ ને એટલે કાંઈ ઘટે નહીં દાદા અને બધા ફ્રેન્ડ્સ બેસી ગયો ભાઈ આવી રીતે જેમાં સંઘમાં મજા આવી ઈદ મજા સંઘ. જો હાલો છાશ પણ બાટી બોલાવે છે છાશનો વારો પછી લાસ્ટમાં લઈએ પેલા શાક નહીં બાટી બોલાવી નાખી કાંતિભાઈ મજા આવી હા જો દૂધ ભર્યું હે સક્કરિયાનો શેરો ભર્યો હે ભાઈ ભાઈ અને બધું શાક ને રોટલી ને બાજરાની રોટલી મરચા હે મરચા મોજે મોજ ભાઈ. હા તો હવે સ્ટાર્ટઅપ કરીએ અને એન્જોય કરીએ